નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 6 ધાતુ કર્ક વિધિ એની ચર્ચા કરતા હતા। કાલે આપણે બહુ મસ્ત એક ટેબલ દોર્યું હતું। ટેબલ દ્વારા દર્શાવ્યું હતું કે આ ટેબલમાંથી પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે। ટેબલ શાનું હતું કે કેટલાક તત્વો હતા, એ ધાતુ તત્વોની કાચી ધાતુઓ અયસ્ક એનું નામ લખ્યું હતું, બરાબર। સાથે સાથે એનું અણુસૂત્ર પણ આપણે જોયું હતું। ટેબલ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી। પછી આપણે થોડીક એલ્યુમિનિયમની ચર્ચા કરી હતી કે પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ મળી આવતી ધાતુ એલ્યુમિનિયમ છે ને એનો ક્રમ ત્રીજો છે। સૌથી વધુ મળી આવે એનો મતલબ શું થાય કે એની કુદરતી પ્રચુરતા હશે, એ કુદરતી પ્રચુરતા કેવી હશે? વધુ હશે, એટલે વધુ પ્રમાણમાં આપણને ખનન કરવાથી મળી આવે છે। એના પછી આપણે કાચી ધાતુની અયસ્કની વ્યાખ્યા લખી હતી, ધાતુ કર્મ વિધિની વ્યાખ્યા લખી હતી, બરાબર છે। પછી આગળ આવી બે ત્રણ વ્યાખ્યા લખી અને એક સંકેન્દ્રણ વિશે થોડીક માહિતી મેળવી હતી કે સંકેન્દ્રણનો સિદ્ધાંત શું? તો સંકેન્દ્રણ એ મુખ્યત્વે આપણે કીધું ત્રણ સિદ્ધાંત પર કાર્ય કરે છે। પહેલું હતું જે કાચી ધાતુ છે, જે અયસ્ક છે, એનું તમે સંકેન્દ્રણ કરો, બરાબર। સંકેન્દ્રણ કર્યા પછી તમે એનું અલગન કરો, અલગ કરો, અને પછી તમે એનું ત્રીજા સ્ટેપમાં શુદ્ધિકરણ કરો। શું કરો? શુદ્ધિકરણ। એટલે બીજી કોઈ હજુ અશુદ્ધિ રહેલી હોય એ અશુદ્ધિ પાછી શું થાય છે? દૂર થાય છે। તો આપણે સંકેન્દ્રણ માટેના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી। સંકેન્દ્રણની મુખ્ય ત્રણ પદ્ધતિ પણ એક થોડીક આપણને બીજી બુકમાં એક આપેલી છે નિક્ષાલન, એની પણ આપણે ચર્ચા કરી દઈશું, ક્લિયર? તો ધ્યાન આપજો, ક્વેશ્ચન આજનો જે આપણો સંકેન્દ્રણની વિવિધ પદ્ધતિ, ચાર પદ્ધતિની ચર્ચા કરવાની હતી। કાલે આપણે ચર્ચા કરી હતી, કાલે આપણે ત્રણ જ લખી હતી, પણ આજે એક વધારે બીજી એડ કરી દઉં। પહેલી છે જલીય પ્રક્ષાલન, કઈ? જલીય પ્રક્ષાલન। બીજી છે ચુંબકીય અલગીકરણ, કઈ છે? ચુંબકીય અલગીકરણ। ચલો, જલીય પ્રક્ષાલન, પછી ચુંબકીય અલગીકરણ, પછી છે ફીણ પ્લવન પદ્ધતિ, કઈ છે? ફીણ પ્લવન પદ્ધતિ, અને ચોથી છે નિક્ષાલન, બરાબર। નિક્ષાલન પણ થોડો ઘણો આપણને કાચી ધાતુમાંથી પ્યોર ફોર્મમાં ધાતુ મેળવવા માટે ભાગ ભજવે છે, બરાબર। એની પણ ચર્ચા આપણે અહીંયા કરી લઈશું। તો આપણે આજના વિડિયો લેક્ચરમાં ચારે ચાર પદ્ધતિ ડિટેલમાં જોઈશું, બરાબર। પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન, જલીય પ્રક્ષાલન પદ્ધતિ। તો જલીય પ્રક્ષાલન પદ્ધતિ આપણને ઉપયોગી ક્યાં છે? બરાબર, તો આ પદ્ધતિ, બરાબર છે, અયસ્ક અને ગેંગ કણો, ગેંગ કણો એટલે એની અંદર રહેલી અશુદ્ધિ, એ બંને વચ્ચે ઘનતાના તફાવત પર આધારિત છે। જેટલો ઘનતાનો તફાવત વધુ હશે એટલું બંનેનું સેપરેશન, ટૂંકમાં બધી સેપરેશનની પદ્ધતિ છે, બરાબર, એટલું એનું ઝડપથી સેપરેશન થઈ જશે। આ રીતને ઘનતાના તફાવત આધારિત અલગીકરણ પણ કહે છે, બરાબર છે। જો તમારી કાચી ધાતુ અને ગેંગ કણો, નવો એક શબ્દ આવે છે ગેંગ કણો, ગેંગ કણો એટલે શું? એની અંદર રહેલી અશુદ્ધિ। તો કાચી ધાતુ અને ગેંગ કણો વચ્ચે જો ઘનતાનો તફાવત હશે, બરાબર, યાદ રાખજો, જો કાચી ધાતુ અને ગેંગ કણો વચ્ચે ઘનતાનો તફાવત હશે તો તેનું સંકેન્દ્રણ જલીય પ્રક્ષાલન, જલીય પ્રક્ષાલન પદ્ધતિ વડે કરી શકાય છે, બરાબર છે। તો આ જે રીત છે ને બીજું એક નામ આપ્યું છે, આ રીતને ઘનતાના તફાવતનું અલગીકરણ કહે છે। તો તમે બે લીધું, એક કાચી ધાતુ લીધી છે, અયસ્ક લીધી છે, એ બંને વચ્ચે જો ઘનતાનો તફાવત વધુ હશે તો આપણે એનું અલગીકરણ આ રીતે કરી શકશું। હવે આ તો આપણે એનો સિદ્ધાંત લખ્યો છે, હવે રીત શું કરવાની છે? તો આપણે શું કરવાનું છે? ધ્યાન આપજો, એક આવું એક પાત્ર લેવાનું છે, બુકમાં આકૃતિ આપેલી નથી પણ આપણે અહીંયા સમજવાનું છે, બરાબર। આ પાત્રની અંદર અહીંયા પાણીનો પ્રવાહ પસાર કરવાનો છે,
એટલે શું થશે, પાણી અહીંયાથી આપણે નાખશું એટલે શું થશે, પાણી અમુક નીચે પડશે, એટલે પાત્ર પહેલા તો ભરાઈ જશે, પાત્ર ભરાઈ જશે પછી શું થશે કે પાત્ર ભરાઈ ગયા પછી એ પાણી અહીંયાથી પાછું શું થશે, વહન પામશે, બરાબર છે। પાત્ર સમગ્ર રીતે ભરાઈ ગયું છે તો પાણીનો પ્રવાહ પછી કઈ દિશામાં છે, સીધું તળિયેથી ઉપર પસાર થઈ જશે। હવે જો તમે અહીંયાથી દાખલ કરો છો, શું દાખલ કરો છો, અયસ્ક, શું દાખલ કરો છો, અયસ્ક, અયસ્કનો બારીક ભૂકો કરવાનો છે, શું કરવાનો છે, બારીક ભૂકો કરી અહીંયા દાખલ કરો છો, એટલે જો ઘનતાનો તફાવત અહીંયા તમે પસાર કરશો તો તમારી કાચી ધાતુ અહીંથી પસાર થશે, બરાબર, પાણીમાંથી જેવી પસાર થશે ને પછી શું થશે, અમુક સમયગાળા પછી જે મોટા કણો હશે એ મોટા કણો સીધા પસાર થઈ જશે, વજનમાં હલકા હશે એ, પણ ભારે હશે એ શું થશે, નીચેના તળિયાના ભાગે જમા થશે, બરાબર। ફરીવાર કે તમે જ્યારે કોઈ પાત્રની અંદર પાણીનો પ્રવાહ પસાર કરો છો ત્યારે વજનમાં હલકા કણો હશે એ સીધા પાણી ભેગા પસાર થઈ જશે અને જે ભારે કણો હશે એ નીચે તળિયાના ભાગે જમા થશે અને એ જે તળિયાના ભાગે જમા થાય ને આપણી શું હોય છે, કાચી ધાતુ, શું હોય છે, કાચી ધાતુ, એટલે શું હોય છે, અયસ્ક, શું હોય છે, અયસ્ક। તો સિમ્પલ જલીય પ્રક્ષાલન વિધિ, બરાબર છે। તો અહીંયા આપણે અયસ્કનો બારીક પાવડર નાખવાનો હોય છે, બરાબર છે। પરિણામ તો આ પદ્ધતિ આપણને શાના માટે ઉપયોગી છે, બરાબર છે, તો પાણી વડે અયસ્ક કાચી ધાતુ એકઠી થાય છે અને આપણે એ એકઠી ધાતુને મેળવી શકીએ છીએ, બરાબર। તો અહીંયા આપણને શું થાય કે પાણીની અંદર કાચી ધાતુ મળે છે, પાણીમાં કાચી ધાતુ મળે છે અને જે તમારે ગેંગ કણો હશે, બીજી અશુદ્ધિ હશે, અશુદ્ધિ શું થશે, પાણી સાથે પસાર થઈ અને આ પાત્રમાં એકઠી થશે, બરાબર। બીજી અશુદ્ધિ પાણીના પ્રવાહ સાથે દૂર, પાણીમાં કાચી ધાતુ મળે છે અને અશુદ્ધિ પાણીના પ્રવાહ સાથે શું થશે, દૂર, બરાબર છે, ઓકે। તો હવે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, ક્લિયર છે। તો આ એક જલીય પ્રક્ષાલન વિધિ હતી, એ જલીય પ્રક્ષાલન વિધિ અગત્યની છે, વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે આ ચારે ચાર પદ્ધતિઓમાંથી। તો કદાચ પરીક્ષામાં આવી પદ્ધતિ તો 2 માર્ક્સમાં ન પૂછાય, પણ આની અંદરથી એક એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કઈ સંકેન્દ્રની પદ્ધતિ ઘનતાના તફાવત ઉપર આધાર રાખે છે। તો અહીંયા આપણે એ ચર્ચા કરી કે ત્યારે અયસ્ક અથવા કાચી ધાતુ અને બીજો કોઈ અન્ય અશુદ્ધિ હશે એને પાણીને પ્રવાહમાંથી પસાર કરો છો, કાચી ધાતુ પ્રમાણમાં જો ઘનતા ઓછી હશે તો નીચે તળિયાના ભાગે જમા થશે અને બીજા જે કણો હશે જે વજનમાં હલકા હશે સીધા પસાર થઈ જશે, બરાબર, ઓકે। હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। કઈ જોઈએ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। કઈ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ। તો અહીંયા શું કરવાનું છે, તો આ ક્યારે લાગુ પડશે, જ્યારે તમે અયસ્ક એટલે કે કાચી ધાતુ અને તમારી ગેંગ એટલે કે જે અશુદ્ધિ હશે બંને વચ્ચે જો ચુંબકીય આકર્ષણ થતું હશે, બરાબર છે, અથવા બંનેમાંથી કોઈ એક ચુંબકીય પ્રત્યે આકર્ષણ ધરાવતું હશે, ચુંબક પ્રત્યે, તો આ પદ્ધતિ આપણે લાગુ પાડી શકશું। ચુંબક પ્રત્યે આકર્ષણ નહીં ધરાવતું હોય તો લાગુ નહીં પાડી શકીએ। દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે આપણે લોખંડ છે, લોખંડની અંદર બીજો કોઈ અન્ય કચરો છે એને મારે અલગીકરણ કરવું છે તો આ પદ્ધતિ લાગુ થશે, કારણ કે લોખંડ છે ચુંબક પ્રત્યે કેવું છે, આકર્ષણ ધરાવે છે, બરાબર છે। તો આ સંયોજનોમાં આ સિદ્ધાંત, આ જો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ ક્યારે લાગુ પડશે કે આ સિદ્ધાંતમાં ચુંબકીય ગુણધર્મોમાં તફાવત પર આધારિત છે, બરાબર છે, અથવા અયસ્ક અને ગેંગ કણો એ બંનેમાંથી કોઈ એક ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે શું ધરાવતું હોવું જોઈએ, આકર્ષણ ધરાવતું હોવું જોઈએ, ક્લિયર છે। તો આપણે અહીંયા સિદ્ધાંત લખીએ, શું લખીએ, સિદ્ધાંત, બરાબર। તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ આપણે ક્યારે લાગુ પાડશું, તો અયસ્ક છે, અયસ્ક સંયોજનોના ચુંબકીય ગુણધર્મના તફાવત પર આધારિત છે। તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ પદ્ધતિ એ અયસ્કના ચુંબકીય ગુણધર્મના તફાવત પર
આધારિત છે, બરાબર છે। તો અયસ્ક હોય અથવા કાચી ધાતુ હોય, અયસ્ક હોય અથવા ગેંગ કણો હોય। શું હોય? ગેંગ કણો। ગેંગ કણો એટલે શું? અશુદ્ધિ, બરાબર। ચલો ધ્યાન આપજો। અયસ્ક એટલે કાચી ધાતુ હોય અથવા ગેંગ કણો એટલે કે અશુદ્ધિ હોય તો તેમના વચ્ચેના ચુંબકીય ગુણધર્મના તફાવતને આધારે બંનેનું અલગીકરણ, બંનેનું એટલે કોનું? અયસ્ક અને ગેંગ કણો, બંનેનું અલગીકરણ કરી શકાય છે, બરાબર। ચલો હવે આપણે એક આકૃતિ દ્વારા સમજવાનું છે। અહીંયા એક ચુંબકીય રોલર લઉં છું। શું લઉં છું? ચુંબકીય રોલર, બરાબર। ચલો અહીંયા શું થાય? બે ચુંબકીય રોલર દર્શાવે છે, બરાબર। અહીંયા એક પટ્ટો દોરું છું, અહીંયા પણ એક પટ્ટો દોરું છું, બરાબર। તો શું થાય છે કે વારંવાર આપણે જે રીતે ઘંટી હોય છે, ઘંટીની અંદર પટ્ટો કઈ રીતે ફર્યા કરે છે એમાં પણ ફર્યા કરે છે, બરાબર છે। તો આ જે દર્શાવ્યું શું છે? આપણું ચુંબકીય રોલર। શું કહીશું આપણે એને? ચુંબકીય રોલર, બરાબર છે। હવે આ જે ચુંબકીય રોલરનો જે પટ્ટો છે, બરાબર છે, ઓકે। તો હવે આપણે શું કરશું કે આ ચુંબક પ્રત્યે આ ચુંબક છે એવું ધારી લો તો અન્ય કોઈ ધાતુ હશે, અન્ય કોઈ ખનિજ હશે એના પ્રત્યે શું ધરાવશે? આકર્ષણ ધરાવશે। શું ધરાવશે? આકર્ષણ ધરાવશે। અહીંયા આપણે બે પાત્ર લેવાના છે। શું લેવાના છે? બે પાત્ર લેવાના છે, બરાબર। આ જે પાત્ર છે એની અંદર આપણે કયા કણો ભરશું? ચુંબકીય કણો। કયા? ચુંબકીય કણો। આની અંદર શું ભરશું? બિન ચુંબકીય કણ, બરાબર। હવે ચલો રોલર ચાલુ કર્યું છે તો અહીંયાથી આપણે અયસ્ક નાખશું। શું નાખશું? અયસ્ક ત્યાં નાખશું, બરાબર। આપણે પાવડર કરી નાખવાનો છે, બારીક ભૂકો, એકદમ બારીક ભૂકો, બરાબર। આ શું નાખ્યું આપણે? અયસ્ક, બરાબર, અથવા કાચી ધાતુ। અત્યારે એકદમ એની અંદર અશુદ્ધિ વાળી હશે એટલે શું થશે? અયસ્ક અને અશુદ્ધિ હશે એ પટ્ટો આ બાજુ વહન કરે છે, આ બાજુ ચાલ્યા કરશે, આ બાજુ ચાલશે, આ બાજુ ચાલશે, બરાબર, આ બાજુ ચાલશે, આ બાજુ ચાલશે। હવે આટલે આવશે એટલે આ ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે તો જે ચુંબકીય કણો હશે એ અહીંથી છૂટા પડી અને સીધા આની અંદર આવશે, બરાબર છે, આની અંદર આવશે। પણ ધ્યાન આપજો, જે કાચી ધાતુ સાથે અન્ય કોઈ અશુદ્ધિ રહેલી હશે, કાચી ધાતુ સાથે અન્ય કોઈ અશુદ્ધિ રહેલી હશે એ અશુદ્ધિ છે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવશે નહીં, ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવશે। તો એ પણ એની અંદર અશુદ્ધિ પણ શું કરશે? ચુંબક સાથે સાથે પટ્ટો વહન પામવાનું, વહન તો પામવાનું છે, વહન પામશે એટલે આવશે એટલે પછી શું થશે? છૂટું પડી જશે અને એ આવી જશે આ પાત્રની અંદર, બરાબર। છૂટું પડી આ પાત્રની અંદર આવી જશે। એટલે અહીંયા કયા કણો છે? બિન ચુંબકીય કણો। અહીંયા કણો કયા કણો છે? ચુંબકીય કણો। તો અહીંયા જે આપણને મળશે એ આપણી અયસ્ક હશે। શું હશે? અયસ્ક હશે, પ્યોર ફોર્મમાં। અશુદ્ધિ અહીંયા દૂર થઈ જશે એટલે આને આપણે ગેંગ કણો કેવા હોય તો કહી શકો। શું કહી શકો? ગેંગ કણો। પણ આના માટે એક શરત હતી। શું? કે તમારા જે ચુંબકીય કણો એટલે કે જે તમારું અયસ્ક છે ને જે તમારા ગેંગ કણો છે બંને વચ્ચે શાનો તફાવત હોવો જોઈએ? ચુંબકીય ગુણધર્મનો। ચુંબકીય ગુણધર્મનો તફાવત એટલે શું? એક ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવશે, બીજું ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવશે। તો અહીંયાથી બંને સાથે સાથે નાખો છો, જે અપાકર્ષણ ધરાવશે સીધું આવી જશે, આકર્ષણ ધરાવે છે અહીંથી છૂટું પડશે, બરાબર। પટ્ટાની અંદર તો પાછું જવા નથી કારણ કે નીચે પડી જશે એટલે સીધું પડવા જશે એટલે આ પાત્રની અંદર આવશે અને જે અપાકર્ષણ ધરાવે છે અહીં આવશે। તો આ જે પદ્ધતિ હતી અને ચુંબકીય અલગીકરણ કહીશું, બરાબર છે। તો અહીંયા આપણે રીત લખવાની છે। રીતની અંદર શું કરશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચુંબકીય રોલર લેવામાં આવે છે, બરાબર છે। તો અહીંયા અયસ્કનો બારીક પાવડર કરી અને રોલર ઉપર મૂકવામાં આવે છે। અહીંયા જે આ બેલ્ટ છે, પટ્ટો, એને શું કહીએ છીએ? કન્વેનર બેલ્ટ। કયો બેલ્ટ? કન્વેનર બેલ્ટ। એટલે શું કરે છે?
ફર્યા કરે છે, બરાબર છે. અથવા આપણે એને વહન કરતો પટ્ટો કહીશું. શું કહીશું? વહન કરતો પટ્ટો. શું થશે? ફર્યા કરશે. અને આપણે અહીંયા શું મેળવી શકશું? ચુંબકીય કણો અને બિન ચુંબકીય કણો મેળવી શકીએ છીએ. ચુંબક પ્રત્યે આકર્ષણ પામતા ઘટકો, ચુંબક પ્રત્યે આકર્ષણ પામતા ઘટકો એક પાત્રમાં આવે છે, જ્યારે બિન ચુંબકીય કણો છે એ બીજા પાત્રમાં આવે છે. આ રીતે જો બંને વચ્ચે ચુંબકીય ગુણધર્મનો તફાવત હોય તો આપણે એને અલગ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો બે પદ્ધતિ આપણે જોઈ છે. ફટાફટ લખી નાખો. પછી આપણે બીજી બે જોઈએ, ફીણ પ્લવન પદ્ધતિ અને નિક્ષાલ. ક્લિયર છે? ઓકે, ચલો હવે બીજી એક વસ્તુ કે આના મુદ્દા રીત હું લખતો નથી, રીત તમારે જાતે લખવાની છે. બુકમાં આપેલી છે, વાંચી લેજો, પછી લખી લેજો. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ છીએ, ફીણ પ્લવન પદ્ધતિ. આકૃતિ પહેલા સમજીએ, એની પહેલા એનો સિદ્ધાંત લખી જોઈએ. ત્રીજી પદ્ધતિ હતી ફીણ પ્લવન. બરાબર. તો જ્યારે આપણે પહેલી પદ્ધતિ જોઈ કઈ હતી? જલીય પ્રક્ષાલન. એની અંદર શું કીધું હતું કે બંને વચ્ચે ઘનતાનો તફાવત હોય તો આપણે અલગીકરણ કરી શકીએ. બીજું આપણે જોયું ચુંબકીય અલગીકરણ. એની અંદર શું કીધું કે ચુંબકીય ગુણધર્મમાં જો તફાવત હોય બંને વચ્ચે તો આપણે અલગીકરણ કરી શકીએ. અહીંયા ફીણ પ્લવન પદ્ધતિ શાના માટે? તો સલ્ફાઇડ યુક્ત અયસ્કો હોય. જો તમારી અયસ્ક કાચી ધાતુ સલ્ફાઇડ ધરાવતી હોય, સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોય તો આપણે ફીણ પ્લવન પદ્ધતિથી અલગીકરણ કરી શકીએ. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સલ્ફાઇડ યુક્ત અયસ્કને, બરાબર, સલ્ફાઇડ યુક્ત અયસ્કને ફીણ પ્લવન પદ્ધતિથી અલગીકરણ કરી શકાય છે. કઈ અયસ્ક હોવી જોઈએ? સલ્ફાઇડ યુક્ત. સલ્ફાઇડ યુક્ત એટલે સલ્ફાઇડ ધરાવતી હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા આપણે ચર્ચા કરીએ કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક શું કરશે? ફીણ રચશે. અહીંયા ફીણ પ્લવન પદ્ધતિનો મતલબ શું થાય? આપણે એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે કદાચ કોઈ ખેડૂત હશે, ઘરે ગાયો ભેંસો રાખતા હશે, તો એ શું કરે? દૂધમાંથી શું બનાવે છે? ઘી બનાવે છે. ત્યારે આપણે ઓલું વલાણું આવે છે, બરાબર, શું કરે છે કે અંદર રહેલું જે બધું દૂધ છે અથવા દહીં છે એને સ્ટર કરે છે. સ્ટર કરેલ ઉપર માખણ તરીને આવે, માખણને લઈ લે છે. પહેલા આપણે જૂના જમાનામાં આ રીતે દોરડા વાળું આવતું હતું, પણ અત્યારે આધુનિક છે, સ્વિચ પાડો એટલે ચાલુ થાય, બરાબર. તો એક બીજું એક્ઝામ્પલ આપું છું કે આપણે ઘરે દહીં હોય છે, દહીંમાંથી આપણે છાશ બનાવીએ ત્યારે પહેલા આપણે એક બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. સ્વિચ ચાલુ કરીએ, બ્લેન્ડર ચાલુ થાય એટલે કદાચ તમે બારીકાઈથી અવલોકન કર્યું હોય ને તો તમે જ્યારે દહીંમાંથી છાશ બનાવો છો ત્યારે ઉપર તમને થોડુંક ફીણ જેવું તરી આવે છે. તો એ જ પદ્ધતિ આપણે અહીંયા લાગુ પાડવાની છે. ફીણ પ્લવન પદ્ધતિ, ફીણ ઉત્પન્ન થાય છે. પણ ચર્ચા એ કરવાની છે કે આ ફીણ પ્લવન પદ્ધતિમાં શું જરૂરી છે? સલ્ફાઇડ યુક્ત અયસ્ક હોવી જરૂરી છે, બરાબર. હવે આપણે એની પદ્ધતિ લખીએ. શું લખીએ? પદ્ધતિ. એની પહેલા આકૃતિ સમજી લઈએ, બરાબર. આકૃતિ શું કહેવા માંગે છે? ચલો, આ છે આપણું ઘૂમતું પેન્ડલ. શું ઘૂમતું પેન્ડલ? એ શું કરશે? આ એની અંદર એકદમ ફર્યા કરશે, સ્ટર ફર્યા કરશે. આની અંદર ઓલરેડી થોડુંક પાણી હાજર હોય છે. શું હાજર હોય છે? પાણી હાજર હોય છે. હવે આપણે અહીંયાથી કંઈક દાખલ કરવાનું છે. તો સલ્ફાઇડ યુક્ત અયસ્ક આપણે દાખલ કરવાની છે, બરાબર. તો આપણે શું દાખલ કરશું? અયસ્ક વત્તા તેલ, બરાબર છે. ઓકે, હવે શું થશે કે અહીંયા અયસ્ક અને તેલ તમે એન્ટર કરો છો, બરાબર. આ પાત્રની અંદર આવે છે, બરાબર. પાત્રની અંદર ઓલરેડી પાણી હાજર હોય છે. તો શું થશે કે અયસ્ક છે અને અહીંયા પાણી છે અને તેલ છે. તો અહીંયા ચાર પદાર્થો ભેગા થશે. અયસ્ક એટલે કાચી ધાતુ, એની અંદર સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ રહેલી હશે, એ તેલ અને પાણી, બરાબર છે. તો જે તમારી કાચી ધાતુની અંદર સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિ રહેલી હશે એ અશુદ્ધિ નીચે તળિયાના ભાગે જમા થશે. પણ તમારું જે અયસ્ક કાચી ધાતુ હશે તેલ સાથે સંયોજાઈ અને એકદમ ફીણ ઉત્પન્ન કરે છે. એ ફીણ પાછા ઉપર આવે છે અને અહીંયા ફીણ સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર છે. અને અહીંયા જે ઉપરના ભાગમાં
અહીંયા જે ઉપરનો ભાગ હશે ને ત્યાં આપણને શું જોવા મળશે? કાચી ધાતુ ઉપર તરીને આવશે. શામાં હશે? ફીણમાં. શામાં હશે? ફીણમાં. તો કાચી ધાતુ અહીંયા ઉપર તરી આવે છે. બરાબર છે. તો ફીણ પ્લવન પદ્ધતિની અંદર શું કીધું આપણે? અયસ્ક અને તેલ લીધું છે. બરાબર છે. હવે આ જે શું દર્શાવે છે? ઘૂમતું પેડલ અથવા પેન્ડલ. તો શું કરશે? વારંવાર સ્ટર કરશે, વારંવાર ફર્યા કરશે. બરાબર છે. તો શું કરશે? આ જે પેડલ છે એ પેડલ અહીંયાથી આપણે હવા દાખલ કરવાની છે. બરાબર છે. અહીંયાથી શું દાખલ કરવાનું છે? હવા. તો પેડલ હવાને અંદર ખેંચે છે. હવાને અંદર ખેંચે છે અને શું ઉત્પન્ન કરે છે? ફીણ ઉત્પન્ન કરે છે. હવે આપણે એની રીત લખીએ, થોડીક અગત્યની છે. તો સલ્ફાઇડ યુક્ત અયસ્કના પાવડરને પાણી સાથે નિલંબન બનાવવામાં આવે છે. બરાબર. અથવા તમે એવું પણ લખી શકો કે સલ્ફાઇડ યુક્ત અયસ્ક અને તેલ દાખલ કરો અને પાણી આની અંદર દાખલ કરો. બરાબર. ચલો, સલ્ફાઇડ યુક્ત અયસ્કનું પાણીમાં નિલંબન બનાવવામાં આવે છે. નિલંબન એટલે શું કે તમારી જે સલ્ફાઇડ યુક્ત અયસ્ક હશે તે પાણીમાં કેવી હશે? અદ્રાવ્ય. કેવી હશે? અદ્રાવ્ય. ટૂંકમાં વિસમાંગ દ્રાવણ બનશે. કેવું બનશે? વિસમાંગ દ્રાવણ બનશે. હવે તેમાં સંગ્રાહક એડ કરવામાં આવે છે, સસ્પેન્શન એડ કરવામાં આવે છે. તો સંગ્રાહક શું કરશે? ફીણને સ્થાયી બનાવે છે. શું કરે છે? ફીણને સ્થાયીકારક બનાવે છે. તો હવે તેમાં ફીણ સ્થાયીકારક ઉમેરવામાં આવે છે. શું ઉમેરો છો? ફીણ સ્થાયીકારક. ફીણને શું કરશે? એકદમ સ્થાયી બનાવશે. ના, ફીણ સ્થાયીકારક તરીકે શું આપણે લઈએ છીએ? તો યાદ રાખજો, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. ફીણ સ્થાયીકારક તરીકે ફેટી એસિડ લઈએ, પાઇન ઓઇલ લઈએ, અથવા તમે ઝેન્થેટ લઈ શકો છો. ત્રણે ત્રણ પાવડર સ્વરૂપે હોય છે. આ ઓઇલ હશે, ફેટી એસિડ હોય, ઝેન્થેટ હોય, એ તમે ફીણ આની અંદર એડ કરશો એટલે શું કરશે? ફીણને તમારા સ્થાયી બનાવશે અને એ ફીણ હવાના સંપર્કમાં આવશે એટલે ઉપરની તરફ જતા રહેશે. બરાબર. સ્થાયીકારક ઉમેરવામાં આવે છે. બરાબર. આગળ ચર્ચા કરીએ કે અહીંયા ફીણ સ્થાયીકારક તરીકે અન્ય પદાર્થ પણ ઉમેરી શકીએ છીએ. ક્લિયર છે? તો અહીંયા આપણે થોડીક ચર્ચા કરશું કે તેમાં ફીણ સ્થાયીકારક તરીકે આપણે સ્થાયીકારક તરીકે બીજા બે પદાર્થ લેવાના છે, સંગ્રાહક તરીકે આ બધા પદાર્થ લેવાના હતા. તો ફીણ સ્થાયીકારક તરીકે યાદ રાખજો કયો પદાર્થ લેવાનો છે. તો ફીણ સ્થાયીકારક તરીકે આપણે બે પદાર્થ લેવાના છે. કયા બે પદાર્થ લેવાના છે? કે આપણે ક્રેસોલ લઈએ. શું લઈએ? ક્રેસોલ અથવા એનિલીન હોય એ લેવાનું છે. બરાબર છે. ફીણ સ્થાયીકારક તરીકે ક્રેસોલ અથવા એનિલીન અને સંગ્રાહક તરીકે સંગ્રહ કરવા માટે આપણે શું લેવાનું છે? હમણાં ચર્ચા કરીએ. પાઇન ઓઇલ, ફેટી એસિડ અને ઝેન્થેટ લેવામાં આવે છે. બરાબર. ઓકે. ત્યારબાદ શું કરશો? આપણે એ લઈ લીધું છે. પરિણામે શું થશે? અહીંયા ફીણ બનશે. ક્યારે? હવે અયસ્ક અને તેલ અથવા કોઈ અન્ય સ્થાયીકારક પદાર્થ શું કરશો? આપણે એની અંદર એન્ટર કરશું. બરાબર. એટલે ફીણ ઉત્પન્ન કરે છે. હવે શું થશે? પરિણામે ફીણની રચના થાય છે. અહીંયા શું ઉત્પન્ન થશે? ફીણ ઉત્પન્ન થશે. ફીણ હવાના સંપર્કમાં આવવાથી કઈ જગ્યાએ જશે? ઉપરની બાજુ જશે. તો જ્યારે સ્થાયીકારક અથવા સંગ્રાહક ઉમેરવામાં આવે છે ત્યારે ફીણની રચના થાય છે. બરાબર છે. તો હવે શું થશે? ખનિજના જે કણો છે એ ફીણને શું કરે છે? હલકું કરે છે. અને ફીણ હલકું થશે એટલે ફીણ ઉપરની સપાટી તરફ જશે અને ઉપરની જે સપાટી છે ત્યાંથી આપણે શું કરવાનું છે? અલગ કરી લેવાનું છે. બરાબર. તો આ રીતે આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી અને અલગીકરણ કરી શકીએ. ક્લિયર? ઓકે. તો આનું પરિણામ થોડુંક લખી લઈએ. તમારા જે ખનિજ કણો હશે, ખનિજ કણો એ શાના વડે ભીંજાશે? તેલ વડે. શાના વડે? તેલ વડે ભીંજાય છે અને શું ઉત્પન્ન કરે છે?
ફીણ ઉત્પન્ન કરે. આ જે ખનિજ કણો જે અયસ્ક તમે લીધું છે એ તેલ વડે શું કરશે, અહીંયા એક ઘૂમતું પેન્ડલ હશે, શું કરશે, ફીણ ઉત્પન્ન કરશે. એ ફીણ ઉપરની સપાટી તરફ જશે અને જે વધારાના ગેંગ કણો હશે, શું હશે, ગેંગ કણો અથવા અશુદ્ધિ હશે, શું હશે, અશુદ્ધિ, કોની સાથે ભીંજાશે, પાણી સાથે ભીંજાઈ તળિયાના ભાગે જમા રહેશે. ક્યાં, તળિયાના ભાગે જમા થશે. તો આપણે આ રીતે સલ્ફાઇડ યુક્ત અયસ્કને અલગ કરી શકીએ. ઉપરની સપાટી પરથી ફીણ લઈ, ફીણને શું કરવાનું છે, સૂકવી દેવાના છે. શું કરવાનું છે, સૂકવી, તેમાંથી કાચી ધાતુ અલગ કરી શકાય. તેમાંથી કાચી ધાતુ અલગ કરવામાં આવે છે. તો કઈ પદ્ધતિ હતી, ફીણ પ્લવન પદ્ધતિ. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત લખી લો. ક્લિયર? ચાલો હવે આપણે જઈએ છીએ ચોથી પદ્ધતિ છે નિક્ષાલન. તો નિક્ષાલન ક્યારે ઉપયોગમાં લેવાય છે, તો તમારી જે અયસ્ક હશે, કાચી ધાતુ હશે, યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતી હશે તો આપણે આ પદ્ધતિ એનું શુદ્ધિકરણ, સંકેન્દ્રણ કરી શકીએ. અયસ્ક જો યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય તો તેનું સંકેન્દ્રણ નિક્ષાલન પદ્ધતિ વડે, નિક્ષાલન પદ્ધતિ વડે કરવામાં આવે છે. તો શું કરવાનું છે, તમારી જે અયસ્ક છે એને યોગ્ય દ્રાવકમાં શું કરવાનું છે, દ્રાવ્ય કરવાની છે, પછી એને આપણે અલગ પાડવાની છે, જુદી પાડી અને સંકેન્દ્રિત અયસ્ક આપણને મળે છે. બે પદ્ધતિની ચર્ચા અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરવાની છે. પહેલી પદ્ધતિ શું છે, તો પહેલી પદ્ધતિ એ છે કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન. બહુ મસ્ત અગત્યનો ક્વેશ્ચન. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંકેન્દ્ર. બરાબર છે? બોક્સાઇટ એટલે શું, એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. તો એમાં આપણે શું કરીશું, તો એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ તરીકે બોક્સાઇટ છે. એ બોક્સાઇટ સામાન્ય રીતે SiO2, સિલિકોન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડની અશુદ્ધિ તરીકે હાજર હોય છે. બરાબર? તો બોક્સાઇટ એ અથવા એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ કઈ છે, બોક્સાઇટ. બોક્સાઇટની અંદર ત્રણ પ્રકારની અશુદ્ધિ રહેલી હશે બોક્સાઇટમાં. બરાબર? સિલિકોન ડાયોક્સાઇડ, શું, સિલિકોન ડાયોક્સાઇડ. બરાબર? આયર્ન ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ. ઓક્સાઇડની અશુદ્ધિ હાજર હોય છે. બરાબર? બોક્સાઇટમાં કઈ અશુદ્ધિ હાજર હોય છે, આયર્નનો ઓક્સાઇડ હોય, ટિટેનિયમનો ઓક્સાઇડ હોય અથવા સિલિકોન ઓક્સાઇડ હોય. તો બોક્સાઇટમાં આવી જુદી જુદી અશુદ્ધિઓ શું હોય છે, હાજર હોય છે. બરાબર? હવે આપણે શું કરવાની છે કે આ જે બોક્સાઇટ છે એને એકદમ પ્યોર ફોર્મમાં, એકદમ બારીક ભૂકો કરવાનો છે. બરાબર છે? તો એકદમ ચૂર્ણ કરેલી, ચૂર્ણ એટલે એકદમ ભૂકો કરેલી બોક્સાઇટને 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે, બરાબર છે, NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે હલાવવામાં આવે છે, વલોવવામાં આવે છે. બરાબર છે? વલોવવામાં આવે છે તો એ જ રીતે આપણે એમાંથી એલ્યુમિનિયમ અથવા એલ્યુમિના Al2O3 નું સંકેન્દ્રણ કરી શકીએ છીએ. તો પરિસ્થિતિ યાદ રાખજો. શું લેવાની છે, ચૂર્ણ કરેલ અયસ્ક. અહીંયા આપણે શું લઈશું, બોક્સાઇટ. બરાબર? એને આપણે શું કીધું તમને,
તાપમાન કંઈક યાદ રાખવાનું કીધું છે, તાપમાન 473 થી 523, 473 થી 523 કેલ્વિન તાપમાન, 35 થી 36 બાર દબાણ, બરાબર છે. ફરીવાર શાની હાજરીમાં? સાંદ્ર NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એલ્યુમિનિયમ એ તમને Al2O3 સ્વરૂપે મળે છે. કયા સ્વરૂપે? Al2O3 એલ્યુમિનેટ તરીકે નિર્માણ પામે છે. તો અહીંયા એલ્યુમિનેટ નથી મળતું, કંઈક બીજું સંયોજન મળે છે, સોડિયમ એલ્યુમિનેટ. શું મળે છે? સોડિયમ એલ્યુમિનેટ. અહીંયા આપણે આગળ પછી પ્રક્રિયા સમીકરણ જોઈએ. આપણને શું મળે છે? સોડિયમ એલ્યુમિનેટ મળે છે. આ સોડિયમ એલ્યુમિનેટની પ્રક્રિયા શું થશે એની આપણે હવે ચર્ચા કરીએ. ક્લિયર? તો ધ્યાન આપજો. આની આપણે પ્રક્રિયા લખીએ. આપણે શરૂઆતમાં શું લેવાનું કીધું છે? આપણને એલ્યુમિના, બરાબર, બોક્સાઇટ માંથી બનાવવાની છે. તો બોક્સાઇટ ની અંદર દાખલા તરીકે આપણે પ્રક્રિયા લખીએ તો Al2O3, બરાબર, એક્વાયસ સોલ્યુશન હાજર હોય છે. આપણને શું નાખવાનું કીધું? બીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે આપણે લઈએ 2NaOH. બીજું શું લેવાનું કીધું? પાણી થોડુંક, તો આપણે લઈશું પાણી, બરાબર, 2 મોલ. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે, સોડિયમ એલ્યુમિનેટ બનાવે છે. શું બનાવે છે? સોડિયમ એલ્યુમિનેટ, બરાબર છે. તો સોડિયમ એલ્યુમિનેટ બનશે એટલે આપણને શું થશે? કે સંયોજન બનશે. કયું? NaOH4, બરાબર છે. અહીંયા 2NaOH લીધું હતું તો આપણે અહીંયા 2NaOH લઈશું. હાઇડ્રોજન ગણો તો 2, 2 ને 4 ને 2 6, અહીંયા 4 જ છે, બરાબર છે. 4 દુ 8 છે, તો આપણે અહીંયા શું લઈશું? 3H2O, બરાબર છે. 3 દુ 6, 6 ને 2 8, બરાબર છે. 4 અને 2 છે એટલે 4 દુ 8, બરાબર છે. આ મળે છે શું કહીશું આપણે? સોડિયમ એલ્યુમિનેટ. શું મળે છે? સોડિયમ એલ્યુમિનેટ. હવે આ જે સોડિયમ એલ્યુમિનેટ મળ્યું એની અંદરથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું. તો NaAlOH4 એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરું છું. કયો વાયુ પસાર કરું છું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું તો આપણને થોડું ઘણું એલ્યુમિના મળશે, Al2O3 XH2O, બરાબર. અને બીજું આપણને મળે છે સોડિયમ બાયકાર્બોનેટ. શું મળે છે? સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર. આના આપણે 2 મોલેક્યુલ લેવાના છે. અહીંયા પર 2CO2 થશે, અહીંયા Al2O3 મળશે અને અહીંયા 2NaHCO3 છૂટું પડશે. મારે તો હજુ આવું કંઈક મેળવવું છે, એલ્યુમિના. તો એલ્યુમિના મેળવવા માટે ફરીવાર હું શું કરીશ? એને ગરમ કરીશ, બરાબર. તો શું થશે? તો Al2O3 XH2O ઘણા ઊંચા તાપમાને, દાખલા તરીકે સમથિંગ 1100 કેલ્વિન તાપમાને, 1110 અથવા 1100 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું તો આ છૂટું પડે Al2O3 અને વત્તા XH2O. તો આપણને શું મળી ગયું? એલ્યુમિનિયમ. શું મળી ગયું? એલ્યુમિનિયમ. શું મળી ગયું? એલ્યુમિનિયમ મળી ગયું. તો 3 સ્ટેપમાં પ્રોસેસ થાય છે. પહેલા સ્ટેપમાં શું થાય કે NaOH સાથે પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય સોડિયમ એલ્યુમિનેટ મળે છે. એ સોડિયમ એલ્યુમિનેટની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો આપણને એલ્યુમિનિયા અને થોડું ઘણું પાણીની હાજરી મળે છે. સોડિયમ બાયકાર્બોનેટ છૂટો પડે છે અને એનું આપણે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ ત્યારે આપણને એલ્યુમિના મળે છે. એટલે એલ્યુમિનિયમ એમાંથી આપણે અલગીકરણ કરી શકીએ. ક્લિયર છે? ઓકે. તો હવે થોડુંક બીજું ઉદાહરણ આપેલું છે ધાતુવાળું, એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ક્લિયર? આટલા સુધી રાખીએ છીએ. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે 4 પદ્ધતિ પૂરી કરી છે. નિક્ષાલનનું એક બીજું ઉદાહરણ છે, એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું કે ધાતુ દ્વારા અથવા કોઈ એક ધાતુ અને બીજી ધાતુ તમારે અંદર એન્ટર કરવી હોય તો કઈ રીતે કરી શકીએ, બરાબર છે. તો સાયનાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. ક્લિયર? તો આગળ રાખીએ. થેન્ક યુ વેરી મચ.